અને સ્લાઇટ બે કટ મારીએ. આમ પકડું છે, બે કટ મારીએ સ્લાઇટ એકદમ બારીક. એક અને બે, બસ બે કટ થઈ ગયા છે. બે કટમાં આપણે મેગ્નેટ નાખી દઈએ. મેગ્નેટ નાખી દીધું અને નીચેથી આ આપનું ફ્રેમ છે એ બી નાખી દઈએ. અને બંધ કરી દઈએ બરાબર, એકદમ પ્રેસ કરી દઈએ. હવે આને બંધ કરી દઈએ. જો બંધ થયું. ઓપન. બંધ થયું. ઓપન. બંધ. ઓપન. હવે લાસ્ટ સ્ટેપ. आज आपનું બેગ બનાવી છે આપણે ये 12 इंचेस बाय 12 इंचेस વેલ્ક્રો લગાડો છે, પોકેટ લગાડી કાઢું છે. હવે આપણે આને શું કરશું કે આ બેગને આના અંદર નાખશું અને આમ ચારે તરફ સિલાઈ મારી દઈશું. આ બેગને यहाँ કોર્નર પર આમ પકડીને ઉપર ગોલ ફરતું પૂરું સિલાઈ મારી દઈશું. આ જે આપણું પોકેટ છે એ અંદર આવી જશે અને આ બેગનું બંધ કરવા માટે આ વેલ્ક્રો આવી જશે. આપણે લાસ્ટ સ્ટેપ પટાવીએ પછી આપણે બેલ્ટ અટેચ કરીએ. આ આપણે એ અંદર જે અસ્તર છે એ લગાવી કાઢવું છે. આ આપણું અંદર પોકેટ છે. ઓકે, આપણી બેગ બંધ થઈ ગઈ. હવે આપણે બેલ્ટ બનાવેલા છે, બે એન્ડમાં હુક છે. બેલ્ટ એડજસ્ટેબલ છે, મોટો જોઈએ તો મોટો થઈ જાય અને સ્મોલ જોવે તો સ્મોલ થઈ જાય.